હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વ્યૂ ભણ્યા હતા. વ્યૂ એટલે એક ટેમ્પરરી ટેબલ બને, જેની અંદર એક બનાવેલા ટેબલમાંથી આપણે જેવા રેકોર્ડ જોતા હોય એવા રેકોર્ડ આપણને મળે. આજે આપણે નવો ટોપિક એટલે કે ઓરેકલનો સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે PLSQL. PLSQL નું ફૂલ ફોર્મ શું થાય? પ્રોસિજરલ લેંગ્વેજ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. પ્રોસિજરલ લેંગ્વેજ એટલે મીન્સ હવે આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરવાના છીએ PLSQL ની અંદર. ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરી શકીએ, જેમ બીજી બધી લેંગ્વેજની જેમ વેરિયેબલ ડિક્લેરેશન, કન્ડિશનલ સ્ટેટમેન્ટ એટલે કે ઇફ, એલ્સ, લૂપિંગ સ્ટેટમેન્ટ, એરર હેન્ડલિંગ, જે બીજી બધી લેંગ્વેજમાં આપણે કરીએ છીએ એ જ વસ્તુ આપણે ઓરેકલની અંદર પણ કરી શકશું. ઇફ એલ્સ કન્ડિશન, ફોર, વાઇલ, ડુ વાઇલ, જે બધી તમે C++ માં ભણી ગયા એ જ વસ્તુ આપણે ઓરેકલની અંદર પણ કરવાના છીએ. નો મેઇનલી યુઝ ડેટાબેઝ પ્રોસેસિંગ માટે થાય. તમે PLSQL પ્રોસિજરલ લેંગ્વેજ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ એટલે કે તમે એકથી વધારે લાઈનનો કોડ SQL ક્વેરીનો પણ ઉપયોગ કરી શકશો. અત્યાર સુધી આપણે જે ક્વેરી કરી એ SQL માં કરી, આપણે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ એન્ડ મેની અધર્સ, આપણે ઘણી બધી ક્વેરી અંદર કરી. એનો ઉપયોગ તો આપણે પ્રોગ્રામિંગમાં કરી જ શકીએ. પ્રોગ્રામની મદદથી ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ કરી શકીએ. જે કાંઈ પણ આપણે બિઝનેસ રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ હોય, લાઈક સિમ્પલ ઇન્ટરેસ્ટ, બરાબર, એવું બધું કેલ્ક્યુલેશન પણ કરીને આપણે ડેટાબેઝની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ કરી શકીએ. એના માટે સિમ્પલ આપણે જે ક્વેરી લખીએ છીએ એ પ્રોગ્રામની અંદર લખવાની. પ્રોગ્રામ રન કરો ત્યારે ઓટોમેટિકલી ડેટાબેઝના ટેબલની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ને સિલેક્ટ થશે. SQL એટલે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. આપણે જે બધી ક્વેરી ભણ્યા એનો ઉપયોગ આમાં તમે કરી શકશો. બરાબર, જે તમે બીજી બધી લેંગ્વેજમાં તમે કરો છો એ જ બધી વસ્તુ આપણે આમાં પણ કરી શકશું. એના એડવાન્ટેજ જોઈએ PLSQL ના. પ્રોસિજરલ સપોર્ટ એટલે કે નંબર ઓફ લાઈન કોડ આપણે લખી શકીએ. આપણે ખાલી એક્ઝિક્યુટ કરવાનું હોય, કેલ્ક્યુલેશન, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ, જે ક્વેરી આપણે અંદર લખેલી હોય એ બધું જ આપણે એમાં પરફોર્મ કરી શકશું. બીજું, ઇઝી ટુ લર્ન એન્ડ યુઝ. બરાબર, તો આપણે ઇઝીલી આપણે લર્ન કરી શકશું અને યુઝ કરી શકશું. એનું સિન્ટેક્સ, સ્ટ્રક્ચર એકદમ ઈઝી છે. સપોર્ટ છે, બધે પ્લેટફોર્મ ઉપર સપોર્ટ કરશે. ની અંદર બ્લોક બનાવી શકશું તમે. મોડ્યુલર ડિઝાઇન છે, તમે અલગ અલગ ભાગમાં તમે એને ડિવાઈડ કરી શકો. આપણે આગળ એનું સ્ટ્રક્ચર ને એ બધું જોશું એટલે તમને ખ્યાલ આવશે. થર્ડ છે, ઇટ ઇઝ સ્ટોર ઇન ઓરેકલ ડેટાબેઝ. મેં કીધું એમ કે ઓરેકલની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ પરફોર્મ કરી શકો. પ્રોસિજરલ સપોર્ટ એ બધી જ અંદર બ્લોકની અંદર તમે ક્વેરી લખો SQL ની મદદથી, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ, એટલે પ્રોગ્રામ રન એક્ઝિક્યુટ કરશો એટલે ઓટોમેટિકલી તમારે ડેટાબેઝની અંદર ડેટા સ્ટોર થશે. પોર્ટેબિલિટી મીન્સ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સપોર્ટ કરશે. વિન્ડોઝ 7, 10, XP, વિસ્ટા કોઈ પણ હશે તમારું ઓપરેટિંગ સિસ્ટમ, એની અંદર એ હેલ્પફુલ થશે, એની અંદર એ સપોર્ટ કરશે. પ્રોસેસિંગ લાર્જ બ્લોક ઓફ ડેટા. આગળ આપણે વાત કરીએ એમ કન્ડિશનલ સ્ટેટમેન્ટ, ડિસિઝન સ્ટેટમેન્ટ, લૂપિંગ સ્ટેટમેન્ટ, આ બધા જ કન્ડિશન કે આ બધી પ્રોગ્રામિંગ કન્સ્ટ્રક્ટની મદદથી આપણે લાર્જ બ્લોક પણ હેન્ડલ કરી શકીએ. આપણો પ્રોગ્રામ લોજિક ગમે એટલું મોટું હોય
તો એ અંદર આપણે એક્ઝિક્યુટ કરી શકીએ. બરાબર. ફરી વાર જોઈએ, PL/SQL શું છે? એટલે પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જેને પ્રોસિજરલ લેંગ્વેજ પણ કહેવાય. એક્સટેન્શન ઓફ SQL. આપણે SQL માં માત્ર ક્વેરી લખતા હતા, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ માટેની. આમાં આપણે પ્રોગ્રામિંગ કરશું. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો, એની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ તો કરી જ શકો, પણ સાથે સાથે બીજી કેલ્ક્યુલેશન, મેથેમેટિક્સ, જે કંઈ પણ પરફોર્મન્સ કરવાનું હોય બીજી બધી લેંગ્વેજની જેમ, એ તમે કરી શકશો. ડેટાબેઝ હેન્ડલ કરી શકે. સપોર્ટ વેરિયેબલ ડિક્લેરેશન, કંડિશનલ સ્ટેટમેન્ટ, લૂપિંગ સ્ટેટમેન્ટ, એડવાન્સ એરર હેન્ડલિંગ. જાવાની અંદર તમારે આવે છે એડવાન્સ એરર હેન્ડલિંગ, તમે ટ્રાય કેચ, ફાઇનલી બ્લોક, એવું અહીંયા પણ તમે હેન્ડલ કરી શકશો. એન્ડ અધર પ્રોગ્રામિંગ કન્સ્ટ્રક્ટ, જે બીજી બધી લેંગ્વેજમાં તમે બનાવી ગયા, કરી ગયા, એ બધી વસ્તુ અહીંયા પણ તમે કરી શકશો. બરાબર. એના 5 મેઇન એડવાન્ટેજીસ છે. નંબર 1, પ્રોસિજરલ સપોર્ટ. મેં કીધું એમ કે SQL નો ઉપયોગ કરી શકો, તમે લાર્જ બ્લોક હેન્ડલ કરી શકો, કન્ડિશન સ્ટેટમેન્ટ, ડિસિઝન સ્ટેટમેન્ટ, લૂપિંગ સ્ટેટમેન્ટ પણ તમે એમાં બનાવી શકો. ઇઝી ટુ લર્ન એન્ડ યુઝ. એની અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી શકાય. વેરિયેબલ ડિક્લેરેશન અલગ પાર્ટમાં, લોજિક અલગ પાર્ટમાં. બરાબર. તો એ આપણે ઇઝીલી બીજી બધી લેંગ્વેજની જેમ આને પણ શીખી શકશે. થર્ડ ઇઝ સ્ટોર ઇન ઓરેકલ ડેટાબેઝ. મેં કીધું ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ આપણે ઉપયોગ કરીને ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરી શકીએ. ફોર પોર્ટેબિલિટી, કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સપોર્ટ કરશે. બરાબર. પ્રોસેસિંગ લાર્જ બ્લોક ઓફ ડેટા. બરાબર. લાર્જ બ્લોક હેન્ડલ આપણે એને કરી શકશું. ગમે એટલો મોટો કોડ હોય, લોજિક હોય, તો આપણે ઇઝીલી ક્રિએટ કરીને પ્રોગ્રામિંગ બનાવીને આપણે એક્ઝિક્યુટ કરીએ ત્યારે એ લાર્જ બ્લોક પણ એક્ઝિક્યુટ થશે. બરાબર. મેથેમેટિક્સ, કેલ્ક્યુલેશન પણ પરફોર્મ આપણે કરી શકીએ. ધીમે ધીમે પ્રોગ્રામ જોશો એટલે તમને ડિટેલમાં ખ્યાલ પણ આવશે. PL/SQL બ્લોકનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો મેઇનલી PL/SQL બ્લોક 3 સેક્શનમાં ડિવાઈડ થશે. ફર્સ્ટ છે ડિક્લેરેશન સેક્શન, સેકન્ડ એક્ઝિક્યુટેબલ સેક્શન, થર્ડ વન ઇઝ એક્સેપ્શન સેક્શન, એન્ડ ફોર્થ ઇઝ એન્ડ સેમિકોલન. આપણે જ્યારે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે એન્ડ સેમિકોલન થી આપણે એને પૂરું કરવાનું છે. PL/SQL બ્લોક છે એ ટોટલ 3 પાર્ટમાં ડિવાઈડ થાય. ડિક્લેરેશન સેક્શન, જ્યાં તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો, ટ્રિગર ડિક્લેર કરી શકો, એક્સેપ્શન ડિક્લેર કરી શકો. જે કાંઈ પણ ડિક્લેર કરવાનું છે એ બધું આ પાર્ટમાં ડિક્લેર થશે. ડિટેલમાં આપણે બધું આગળ જોશું. એક્ઝિક્યુટેબલ સેક્શન. ડિક્લેરેશન સેક્શન જે છે એ ઓપ્શનલ છે. તમારે વેરિયેબલ ડિક્લેર કરવાનો ન આવતો હોય તો તમારે ડિક્લેરેશન સેક્શન લખવાની જરૂર નથી. એક્ઝિક્યુટેબલ સેક્શન. એક્ઝિક્યુટેબલ સેક્શનમાં શું આવે કે મેઇન લોજિક, જે મેઇન પાર્ટ છે તમારો C++ માં જે મેઇન ફંક્શનની અંદર તમે લખો છો, એવી જ રીતે એક્ઝિક્યુટેબલ સેક્શનમાં તમારે એ મેઇન લોજિક લખવાનું છે. થર્ડ વન ઇઝ એક્સેપ્શન સેક્શન. એક્સેપ્શન સેક્શન એટલે શું થાય કે તમે ટ્રાય કેચ, એરર હેન્ડલિંગ માટેનો કોડ જે લખો છો એ તમારે એક્સેપ્શન સેક્શનમાં લખવાનો છે. જે પણ ઓપ્શનલ છે, જરૂર હોય તો જ લખવાનો, કમ્પલસરી નથી. ફોર્થ વન ઇઝ એન્ડ. જ્યારે તમે પ્રોગ્રામ પૂરો કરો, બ્લોક પૂરો કરો, પ્રોસિજરલ લેંગ્વેજ પૂરી કરો, ત્યારે તમારે એન્ડ બ્લોકથી એને ક્લોઝ કરવાનું છે.
બરાબર. તો આપણે આ ડિટેલમાં જોશું. ખાસ એ એક્ઝિક્યુટેબલ સેક્શન અને એન્ડ પાર્ટ આ બે અગત્યનું છે, એ તમારે વિગતવાર જોવાનું છે. બરાબર. એમાં એ કમ્પલસરી આવશે દરેક પ્રોગ્રામની અંદર. સિન્ટેક્સ જોઈએ તો ડિક્લેરેશન પાર્ટ જે છે એમાં ડિક્લેર કીવર્ડ થી ચાલુ થાય. બરાબર. પછી બિગિન જે પાર્ટ છે એટલે એક્ઝિક્યુટેબલ પાર્ટ, મેઇન પાર્ટ જે બિગિન થી ચાલુ થાય. થર્ડ પાર્ટ ઇઝ એક્સેપ્શન, એરર હેન્ડલિંગ માટેનો પાર્ટ, એટલે એક્સેપ્શન થી ચાલુ થશે. અને પૂરું કરો ત્યારે એન્ડ સેમિકોલન થી તમારે ક્લોઝ કરવાનું રહેશે. બરાબર. આ એનું સ્ટ્રક્ચર છે જેને તમારે બધા પ્રોગ્રામમાં ફોલો કરવાનું છે. આ વર્ડ ફિક્સ છે, કીવર્ડ ડિક્લેર, begin, exception અને end part. બરાબર. એનેથી તમારે ક્લોઝ કરવાનું છે. રિમાઇન્ડ કરાવું કે ડિક્લેરેશન પાર્ટ ડિક્લેર કરતી વખતે જરૂરી હોય તો જ કરવાનું, બાકી જરૂરી ન હોય તો તમારે ડિક્લેરેશન પાર્ટનો યુઝ કરવાનો નથી. બિગિન પાર્ટ તો મેઇન લોજિક વાળો પાર્ટ, મેઇન પાર્ટ એ તમારે કમ્પલસરી લખવાનો હોય. બિગિન કીવર્ડ થી સ્ટાર્ટ થશે. એરર હેન્ડલિંગ નો ઉપયોગ કરવાનો હોય તો એક્સેપ્શન લખવાનું હોય, ઓપ્શનલ છે, જરૂરી નથી. અને એન્ડ વડે ક્લોઝ થશે. બરાબર. બધા સેક્શન ને આપણે ડિટેલમાં જોશું. સૌથી પહેલું નંબર 1 ડિક્લેરેશન સેક્શન. ડિક્લેરેશન સેક્શનમાં વેરિયેબલ, કોન્સ્ટન્ટ, ઇનિશિયલાઇઝેશન ડિક્લેરેશન, ટ્રિગર ડિક્લેરેશન, એક્સેપ્શન ડિક્લેરેશન, વેરિયેબલ ડિક્લેરેશન, કોન્સ્ટન્ટ, પાઈની વેલ્યુ 3.14, આ બધું જો આપણે યુઝ કરવાનું હોય, ડિક્લેર કરવાનું હોય પ્રોગ્રામમાં, તો તમારે ડિક્લેરેશન સેક્શનની અંદર એને ડિફાઇન કરવાનું રહે. બરાબર. ડિક્લેરેશન સેક્શન તમે વેરિયેબલ નો યુઝ કરો એટલે ડિક્લેરેશન સેક્શન નો યુઝ કરવાનો રહે. અને ડિક્લેરેશન સેક્શન તમે ડિફાઇન કરો, યુઝ કરવાનું હોય તો એ કીવર્ડ ડિક્લેર થી સ્ટાર્ટ થશે. આપણે આગળ સિન્ટેક્સમાં જોઈએ. ડિક્લેર કીવર્ડ થી સ્ટાર્ટ થશે. આ સેક્શન ઓપ્શનલ છે. મેં કીધું એમ કે તમારે વેરિયેબલ નો યુઝ ન હોય તો તમારે એનો ઉપયોગ કરવાનો નથી. બરાબર. એટલે જરૂરી હોય તો તમારે એને ડિફાઇન કરવાનું છે. બીજું કે cursor and user defined exception are also declared in this section. બરાબર. આપણે શું છે, cursor અને user defined exception જે છે, cursor, trigger, user defined exception, variable, constant, initialization, આ બધું તમારે યુઝ કરવાનું હોય ત્યારે તમારે એને ડિક્લેરેશન સેક્શન ની અંદર ડિક્લેર કરવું પડે, લખવું પડે. બરાબર. ડિક્લેરેશન સેક્શન ની અંદર. સેકન્ડ પાર્ટ એનો આપણે જોઈએ એક્ઝિક્યુટેબલ સેક્શન, મેઇન પાર્ટ. જેમ તમે સી++ ની અંદર મેઇન ફંક્શન લખો છો એમ આના માટે આપણે બિગિન કીવર્ડ નો યુઝ થાય. SQL, PL SQL એક્ઝિક્યુટેબલ સેક્શન એટલે મેઇન પાર્ટ. જે કાંઈ પણ મેઇન લોજિક, ડિસિઝન સ્ટેટમેન્ટ, કન્ડિશનલ સ્ટેટમેન્ટ, એ બધું તમારે આ બિગિન વાળા પાર્ટની અંદર લખવાનું. બરાબર. થર્ડ સેક્શન ઇઝ એક્સેપ્શન સેક્શન. આ પણ ઓપ્શનલ છે. બરાબર. જો તમારે ટ્રાય કેચ હેન્ડલ એરર કરવાની હોય તો તમારે આ એક્સેપ્શન સેક્શન નો ઉપયોગ કરવાનો છે. એના માટે
એક્સેપ્શન કીવર્ડ થી બ્લોક ચાલુ કરવાનો રહેશે. ડિક્લેરેશન સેક્શન માટે ડિક્લેર કીવર્ડ, મેઇન પાર્ટ માટે બિગિન કીવર્ડ. એક્સેપ્શન હેન્ડલિંગ કરવાનું હોય, એક્સેપ્શન હેન્ડલિંગ શું છે એ આગળ ડિટેલમાં જોશું. એક્સેપ્શન સેક્શન ક્લોઝ કરતી વખતે એન્ડ થી ક્લોઝ કરવાનું ભૂલવાનું નહીં. બરાબર છે. આ એનું સ્ટ્રક્ચર છે. બરાબર. ડિક્લેરેશન સેક્શન ઓપ્શનલ છે, એક્ઝિક્યુટેબલ સેક્શન કમ્પલસરી છે, એક્સેપ્શન સેક્શન પણ ઓપ્શનલ છે, અને છેલ્લે એન્ડ વડે આપણે ક્લોઝ કરવાનું. બરાબર. હવે આ એક એક્ઝામ્પલ છે. આટલો આપણો પ્રોગ્રામ છે. માત્ર 3 લાઈન લખેલી છે. એની ઉપર 2 લાઈન લખેલી છે મેં સેટ સર્વર આઉટપુટ ઓન અને સેટ ફીડબેક ઓફ. શું છે એને આપણે વિગતવાર જોઈએ. એ તમારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતી પહેલા આ 2 લાઈન લખવી તમને યુઝફુલ થશે. બરાબર. એટલે શું છે એ આપણે ડિટેલમાં જોઈએ, પણ તમારો મેઇન પ્રોગ્રામ તો આ છે. બિગિન અહીંયા આપણે ડિક્લેરેશન સેક્શન લખેલું નથી, એક્ઝિક્યુટેબલ સેક્શન લખેલું છે, અને એક્સેપ્શન સેક્શન પણ લખેલું નથી. આપણે વેરિયેબલ ડિક્લેર અત્યારે આપણે ખાલી હેલો એવો મેસેજ પ્રિન્ટ કરાવવો છે, એટલે આપણે વેરિયેબલ ડિક્લેર કરવાની જરૂર નથી. એટલે મેં ડિક્લેરેશન સેક્શન લખેલું નથી. ડિક્લેરેશન સેક્શન લખેલું નથી. આપણે ડિક્લેરેશન સેક્શન આપણે જરૂર નથી એટલે લખેલું નથી. પછી મેઇન એક્ઝિક્યુટેબલ સેક્શન તો આપણે લખવાનું છે, બિગિન થી સ્ટાર્ટ કર્યું. હવે બીજું કે પ્રિન્ટ કરાવવા માટે તમારે કોઈ પણ મેસેજ પ્રિન્ટ કરાવવા માટે dbms_output.put_line નો યુઝ કરવાનો છે. જેમ આપણે C++ માં printf scanf નો યુઝ કરીએ છીએ, C++ માં cout cin નો ઉપયોગ કરીએ છીએ, જાવામાં system.out.println નો ઉપયોગ કરીએ છીએ. સેમ PL/SQL માં પ્રિન્ટ કરાવવા માટે dbms_output.put_line નો યુઝ કરવાનો છે. પછી તમારે જે મેસેજ જે વેરિયેબલ પ્રિન્ટ કરાવવાનું હોય તમારે લખવાનું. મેં અહીંયા લખેલું છે હેલો રામ. જો તમે પ્રોગ્રામ રન કરશો એટલે સ્ક્રીન ઉપર મેસેજ આવશે હેલો. તમારે રન કરવા માટે એન્ડ પછી સ્લેશ ની સાઇન કરવાની, એટલે પ્રોગ્રામ રન થશે અને સ્ક્રીન ઉપર મેસેજ આવશે હેલો રામ. બીજું કે dbms_output.put_line also create a new line. તમે લાઈનમાં લખેલો મેસેજ પ્રિન્ટ કરશે, અને પછી એક લાઈન બ્રેક કરશે, એટલે લાઈન છોડી દેશે. એ તમારે લાઈન બ્રેક કરવાની સ્લેશ એન કે એવી કઈ જરૂર પડશે નહીં. બરાબર. એટલે તમે સ્લેશ એન કે એવું કંઈ પણ તમારે લખવાની જરૂર પડશે નહીં. dbms_output.put_line ઓટોમેટિકલી લાઈન બ્રેક કરશે. સ્ક્રીન આમાં લખેલો મેસેજ પ્રિન્ટ કરશે અને પછી લાઈન બ્રેક કરવાનું કામ કરશે. બરાબર. હવે આપણે ઉપર 2 લાઈન લખેલી છે. આ પ્રોગ્રામમાં દર વખતે લખવાની એવું મેં કીધું. બરાબર. તો આ 2 લાઈન શું છે? સેટ સર્વર આઉટપુટ ઓન. જો તમારે આ લાઈન તમે નહીં લખો તો સ્ક્રીન ઉપર તમને આઉટપુટ દેખાશે નહીં. આઉટપુટ પ્રિન્ટ કરાવવા માટે તમારે એકવાર, દર વખતે ન લખો તો ચાલે, જ્યારે તમે પ્રોગ્રામિંગ કરવાના હોય ત્યારે એકવાર તમારે સેટ સર્વર આઉટપુટ ઓન અને સેટ ફીડબેક ઓફ લખી નાખવાનું રહેશે. દરેક પ્રોગ્રામ પહેલા લખો તો કઈ વાંધો નહીં. બરાબર. અને એકવાર લખી નાખો તોય ચાલશે. પછી તમારે બીજા બધા પ્રોગ્રામ રન કરવા.
સેટ સર્વર આઉટપુટ ઓન અને ઓફ બે કરી શકે. સેટ સર્વર આઉટપુટ ઓન સ્ક્રીન ઉપર સિમ્પલ સ્ક્રીન ઉપર આઉટપુટ પ્રિન્ટ કરાવવા માટે તમારે સેટ સર્વર આઉટપુટ ભેગું લખવાનું છે, વચ્ચે સ્પેસ નથી. સેટ સર્વર આઉટપુટ ઓન લખવાનું રહેશે. The server output is an SQL star plus environment that displays the information as a parameter to the put underscore line function. It is used to display output on the screen. સ્ક્રીન ઉપર આઉટપુટ ડિસ્પ્લે કરાવવા માટે તમારે સર્વર આઉટપુટ ઓન નો યુઝ કરવો પડશે. બરાબર. બીજું સેટ ફીડબેક ઓન ઓફ. ફીડબેક એટલે એકનોલેજમેન્ટ. ફીડબેક એટલે તમારો પ્રોગ્રામ બરાબર રન થયો કે નહીં, એક્ઝિક્યુટ થયો કે નહીં, કમ્પાઇલ બરાબર થયો કે નહીં, એ દર વખતે મેસેજ આપશે. એ મેસેજ તમારે જોતો હોય તો તમારે સેટ ફીડબેક ઓન રાખવાનું. મેસેજ નો જોતો હોય એકનોલેજમેન્ટ માટેનો, ફીડબેક માટેનો, તો સેટ ફીડબેક ઓફ રાખવાનું. સેટ ફીડબેક ઓફ આમ દર વખતે પ્રોગ્રામ રન કરીએ ત્યારે પ્રિન્ટ થશે, એટલે આપણે એને સેટ ફીડબેક ઓફ રાખવાનું રહેશે. બરાબર. એટલે એકનોલેજમેન્ટ માટે. એટલે તમારે દર વખતે એ મેસેજ આવશે જે કંટાળાજનક હોય, જેથી આપણે એને સેટ ફીડબેક ઓફ રાખીએ છીએ. એકનોલેજમેન્ટ બતાવશે નહીં કે કમ્પાઇલ બરાબર થયો કે નહીં, રન થયો કે નહીં, સીધું આઉટપુટ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. બરાબર. આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે સેટ સર્વર આઉટપુટ ઓન રાખવાનું. બરાબર. અને એકનોલેજમેન્ટ નો જોતું હોય, પ્રોસિજરલ લેંગ્વેજ બરાબર પ્રોગ્રામ રન થયો કે કમ્પાઇલ થયો કે નહીં ચેક ન કરવું હોય, સીધું આઉટપુટ જોવું હોય તો સેટ ફીડબેક ઓફ રાખવું. એટલા માટે આપણે પ્રોગ્રામની અંદર દર વસ્તુ ઉપર લખીએ છીએ. બરાબર. અહીંયા ક્લિયર તમને પ્રોસિજરલ લેંગ્વેજ એટલે કે પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું એ તમને ખ્યાલ આવ્યો હશે. આપણે ડિટેલમાં ફરીવાર એકવાર જોઈ લઈએ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેમ બીજી બધી લેંગ્વેજની જેમ તમે આમાં ડિક્લેરેશન, વેરિયેબલ ડિક્લેરેશન, લૂપિંગ સ્ટેટમેન્ટ, એડવાન્સ એરર હેન્ડલિંગ, કંડિશનલ સ્ટેટમેન્ટ, આ બધા જ પ્રોગ્રામ લોજિકનો યુઝ કરી શકશો. ત્યાં 5 એડવાન્ટેજ છે. પ્રોસિજરલ સપોર્ટ, easy to learn and use, store in Oracle database, portability, processing large block of data. બરાબર. લોજિક, કંડિશનલ સ્ટેટમેન્ટ, વેરિયેબલ ડિક્લેરેશન બધાનો ઉપયોગ કરી શકશો. easy to learn and use, બ્લોક વાઇઝ ડિવાઇડ કરી શકાય એટલે ઇઝીલી તમે લર્ન કરી શકશો. ઓરેકલના ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરી શકશો. ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ SQL ની મદદથી કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સપોર્ટ કરશે. લાર્જ બ્લોક તમે હેન્ડલ કરી શકો. ટોટલ 4 પાર્ટ, મેઇન 3, ડિક્લેરેશન, એક્ઝિક્યુટેબલ, એક્સેપ્શનલ અને એન્ડ, જેને આપણે ડિટેલમાં જોઈશું. ડિક્લેરેશન પાર્ટ ડિક્લેર કીવર્ડ થી સ્ટાર્ટ થશે. મેઇન પાર્ટ બિગિન કીવર્ડ થી ચાલુ થશે. એક્સેપ્શન હેન્ડલિંગ એક્સેપ્શન પાર્ટ થી ચાલુ થશે. બિગિન કમ્પલસરી, બાકી બધું ઓપ્શનલ હોય છે. બિગિન અને એન્ડ કમ્પલસરી. ડિક્લેરેશન સેક્શન ડિક્લેર કીવર્ડ થી સ્ટાર્ટ થાય. એક્ઝિક્યુટેબલ સેક્શન બિગિન થી ચાલુ થાય, કમ્પલસરી પાર્ટ. એક્સેપ્શન પાર્ટ એક્સેપ્શન કીવર્ડ થી ચાલુ થાય. બરાબર. અને એન્ડ થી છેલ્લે ક્લોઝ કરવા. પ્રિન્ટ કરાવવા માટે તમારે dbms_output.put લાઈન તમારે
પ્રિન્ટ કરાવવા માટે યુઝફુલ. સેટ સર્વર આઉટપુટ ઓન આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવવા માટે, અને એકનોલેજમેન્ટ ન જોતું હોય દર વખતે તો સેટ ફીડબેક ઓફ રાખવાનું રહેશે. તમને બેઝિક પ્રોગ્રામિંગનો ફંડા ક્લિયર થયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર વેરિયેબલ ડિક્લેરેશન, મેથેમેટિક્સ, કેલ્ક્યુલેશન વાળા પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.